બે દિવસ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। જો કે કોલ્ડ વેવની સાથે સરેરાશ લઘુત્તમ તાપમાનનો પારો 3 ડિગ્રી સુધી ગગડી શકે છે। ઉત્તરથી ઉત્તર પૂર્વની દિશાના પવનને પગલે આગામી 2 દિવસ દરમિયાન વડોદરા, વલસાડ, સૌરાષ્ટ્ર અને કચ્છમાં કડકડતી ઠંડી અનુભવાશે। તો શુક્રવારના મહુવા 9.9 ડિગ્રી સાથે સૌથી ઠંડુગાર શહેર રહ્યું હતું, જ્યારે અમદાવાદ 12.8 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। તો આગામી 2 દિવસ ઠંડીનો કહેર યથાવત રહેશે, કડકડતી ઠંડી પડશે, અનુભવ થશે તેવું હવામાન ખાતાએ આગાહી કરી છે। આ ઉપરાંત છેલ્લા 2 દિવસમાં આંશિક ઘટાડો પણ થયો છે, પણ આગામી 2 દિવસની અંદર કડકડતી ઠંડીનો અનુભવ રાજ્યના લોકોને થશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં વધારે ઠંડી અનુભવાશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે।